શિબી રાજાના દરબારમાં એક વખત સભામાં બેઠા હતા, એવામાં એક કબૂતર ત્યાં આવ્યું અને રાજાના ખોળામાં બેસી ગયું. એક બાજ આવ્યો અને બાજ આવીને પણ રાજાને કીધું કે આ કબૂતર એ મારો શિકાર છે, તમે મને આપી દો. પણ રાજાએ કીધું કે આ કબૂતર હવે મારી શરણમાં આવ્યું છે તો તમને નહીં મળે. બાજ કહે છે મારો ધર્મ છે, શિકાર કરવો મારો ગુણ છે, તમારે આ કબૂતર મને આપવું જ પડશે. પણ રાજાએ કીધું કે મારી શરણમાં આવ્યું છે, હવે નહીં મળે. એટલે બાજે એવું કીધું કે જો તમારે કબૂતર રાખવું જ હોય તો પછી તમે એના મૂલ્યની મને કંઈ કિંમત આપી દો. રાજાએ કીધું કે શું જોઈએ છે બોલો. એટલે બાજે એવું કીધું કે તમારા શરીરના જેટલા અંગો છે એક ત્રાજમું મંગાવીને એમાં મૂકતા જાઓ, એક બાજુ આ કબૂતરને મૂકો, જ્યાં પલડું ભારી થઈ જશે એ બધા અંગો લઈને હું જતો રહીશ. રાજાએ પોતાનો હાથ કાપી એ ત્રાજવામાં મૂક્યો પણ ભારે ન થયું. બીજો હાથ મૂક્યો, પગ મૂક્યા, પણ બધું જ મૂકવા છતાં પણ એ પલડું ભારે ના થયું. હવે રાજાને આશ્ચર્ય થયું કે ચોક્કસ આ કોઈ દેવતાઓ છે જે મારી પરીક્ષા દેવા આવ્યા છે. તો રાજાએ પોતાનું મસ્તક કાપવા માટે તૈયારી કરી. તલવારથી માથું કાપવા જ્યાં જાય છે ત્યાં આગળ એ કબૂતર અને બાજ જે હતા એ ઇન્દ્રદેવ અને અગ્નિદેવના સ્વરૂપમાં પધાર્યા છે અને રાજાને પ્રસન્નતાથી કહે છે કે રાજા, આ તમારા ધર્મની પરીક્ષા હતી જેમાં તમે સફળ થયા. કોઈ પણ પરિસ્થિતિમાં રાજાએ પોતાની પ્રજાની રક્ષા કરવી એ એનો ગુણ છે, એ એનો ધર્મ છે જે તમે સાચવીને રાખ્યો, અને આ જ ધર્મ એ તમને સ્વર્ગ સુધી લઈ જઈ શકે છે. માટે સ્કંદપુરાણ કહે છે સર્વમ વ્યર્થમ મરણ સમયે ધર્મ એક સહાય. મૃત્યુના સમયમાં કેવલ અને કેવલ ધર્મ સહાય કરે છે. કર્તવ્યો ધર્મ સંગ્રહ, કેવલ અને કેવલ ધર્મનો સંગ્રહ કરતા રહીએ તો બીજું કશું જ કરવાની જીવનમાં ક્યારેય જરૂર નથી.